पर बैठेला लोको अहंकारी बने ત્યારે ઇતિહાસ છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો। ચૂંટણીઓમાં હાર જીત થાય, થાળિયામાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો તો અમે તો એવું ના કીધું, કોઈ શબ્દો એવા ન વાપર્યા કે ભાજપનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું અને ભાજપના ગઢમાં જઈને અમે સીટો લઈ આવ્યા। અને ખાસ કરીને નારી શક્તિનું અપમાન કરવું, નારી શક્તિ માટે આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા, ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરવો, માનું છું તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે। શું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગેનીબેન ઠાકોરની માફી માંગશે કે કેમ, આ પ્રશ્ન હાલમાં કેમ ઉદ્ભવી રહ્યો છે તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા, જેમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી। ચારે બાજુ ભગવો લહેરાયો અને આ જીત મનાવવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ પાલનપુર ખાતે પહોંચી હતી, જેમાં જગદીશ વિશ્વકર્માએ જાહેર મંચ ઉપર ગેનીબેન ઠાકોરના પાલવની વાત કરી અને આજે નિવેદન બહાર આવ્યું જગદીશ વિશ્વકર્માનું કે ગેનીબેન ઠાકોરના પાલવ નીચેથી અમે સીટો જે છે તે અમારા ફાળે કરી દીધી, તેમના ગઢમાં ગાબડું પાડ્યું અને આ નિવેદન બહાર આવતા ચારે બાજુ ખળભળાટ મચી ગયો, લોકોમાં એક રોષનો માહોલ જોવા મળ્યો અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ સતત આ અંગે નિવેદન પણ આપી રહ્યા છે, જગદીશ વિશ્વકર્મા સામે ટાર્ગેટ પણ કરી રહ્યા છે અને હવે તે વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ બાકાત નથી રહ્યા, જેમાં અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત ચાવડાએ પણ જગદીશ વિશ્વકર્મા સામે જે છે તે એક માંગ ઉઠાવી છે કે તેઓ તાત્કાલિક ધોરણે ગેનીબેન ઠાકોરની માફી માંગે। તો આ મુદ્દે અમિત ચાવડાએ વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। દેશ ને દુનિયાનો ઇતિહાસ રહ્યો છે કે અહંકાર કોઈનું લાંબુ ચાલતું નથી અને જ્યારે જ્યારે કોઈ સત્તા પર બેઠેલા લોકો અહંકારી બને ત્યારે ઇતિહાસ છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો। એવા સંજોગોમાં જો રાવણનો અહંકાર ના રહ્યો હોય તો આધુનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે સત્તાના નશામાં રાવણની ભાષામાં વાત કરી રહ્યા છે અને ખાસ કરીને નારી શક્તિનું અપમાન કરવું, નારી શક્તિ માટે આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા, ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરવો, માનું છું તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે। અને જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ, એમને કદાચ ખ્યાલ નહીં હોય કે ગેનીબેન ઠાકોર એક ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવી અને જાહેર જીવનમાં કામ કરતા કરતા આજે બનાસકાંઠાનો એક લોકપ્રિય સાંસદ છે, એમની એક આગવી પ્રતિભા છે। ગુજરાતની મહિલાઓ માટે, ગુજરાતના લોકો માટે સંસદમાં ગુજરાતનો એકમાત્ર અવાજ જો કોઈ બનવાનું કામ કરતા હોય તો ગેનીબેન કરે છે। ચૂંટણીઓમાં હાર જીત થાય, ખાડિયામાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો તો અમે તો એવું ના કીધું, કોઈ શબ્દો એવા ન વાપર્યા કે ભાજપનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું અને ભાજપના ગઢમાં જઈને અમે સીટો લઈ આવ્યા। પણ એમના જે શબ્દો છે કે ગેનીબેનના પાલવમાંથી સીટ લઈ આવ્યા, હું માનું છું કે આ એમની હલકી માનસિકતાના દર્શન થાય છે અને જગદીશભાઈ વિશ્વકર્માએ તો માફી માંગવી પડે, એ ખાલી ગેનીબેન એકલાની માફી ન માંગે પણ આખા ગુજરાતની જે નારી શક્તિઓ છે, જે બહેનો, માતાઓ, દીકરીઓ છે એનું અપમાન છે, એમની માફી માંગવી જોઈએ। અને જો ખરેખર રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાં પણ થોડી ઘણી પણ મહિલાઓ માટે સન્માન ને શરમ હોય તો એમણે આદેશ કરવો જોઈએ કે તમારા પ્રદેશના પ્રમુખ આવી હલકી ભાષામાં વાત કરે છે તો એ જાહેરમાં આવીને માફી માંગે એવી વાત, એવો આદેશ નરેન્દ્રભાઈ મોદી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ, રાજ્યના મુખ્યમંત્રી પાસે પણ અપેક્ષા રાખીએ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે પણ અપેક્ષા રાખીએ। જો એવું કરવામાં નહીં આવે તો આપણે સમજીએ કે આ જે નારીનું અપમાન કરવાનો ભાજપનો ચાલ ચરિત્ર ને ચહેરો આમાં બહાર આવી ગયો છે। આ મનુવાદી માનસિકતા વાળો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ કે જેણે મનુવાદની જે એની વ્યવસ્થાઓ હતી એમાં જ નારીઓને
ખૂબ નીચલી કક્ષાએ ગણવામાં આવતા હતા. એ જ માનસિકતાથી આજે આ પ્રવચનો, ભાષણો, આ શબ્દો બોલાઈ રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડીએ છે. જગદીશભાઈ ગુજરાતની મહિલાઓની પણ માફી માંગવી પડશે ને નહીં માગે તો આવનારા દિવસમાં ગુજરાતના લોકો પણ એમને માફી માંગશે.